પંચમહાલ જિલ્લાના પાવાગઢ ઘોઘંબા રોડ પર આવેલા સુરા ગામ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ગુજરાત ફ્લોરોકેમિકલ્સમાં વપરાતો ગેસ ભરેલું ટેન્કર રણજીતનગર તરફ જઈ રહ્યું હતું ત્યારે અચાનક ટેન્કરનું સંતુલન બગડતા રસ્તા પર પલટી ખાઈ ગયું હતું. અકસ્માતમાં ટેન્કર ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ સ્થાનિક ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સલામતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પરિસ્થિતિ કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ પાવાગઢ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને માર્ગ વ્યવસ્થા તેમજ સુરક્ષા કામગીરી શરૂ કરી હતી. કેમિકલ ભરેલા ટેન્કરના અકસ્માતને લઈને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા હતા. હાલ ટેન્કરને સુરક્ષિત રીતે હટાવવાની કામગીરી ચાલુ હોવાનું અને સમગ્ર મામલે પાવાગઢ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.